નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। લેટરકાંડ વિરોધ ધરણા પર ધરણા અને ત્યારબાદ ટીંગાટોળી, જ્યાં આ પ્રકારનો ઘાટ લેટરકાંડને લઈને સતત જોવા મળી રહ્યો છે। હાલ તો લેટરકાંડના વિરોધને લઈને અટકાયતનો દોર પણ ચાલ્યો છે। અમરેલી લેટરકાંડમાં પોલીસ કાર્યવાહી થઈ છતાં કોંગ્રેસ આ મામલે જરા પણ પાછી પડવા માંગતી નથી અને આ સમગ્ર મામલે તેમણે મંજૂરી વિના ધરણા કર્યા હતા। કોંગ્રેસ આ મામલે જરા પણ આ મામલો ઠંડો પાડવાના મૂડમાં નથી। એક દિવસના ધરણા બાદ પરેશ ધાનાણીએ સરકાર સામે મોરચો માંડી દીધો છે અને તેના જ ભાગરૂપે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા માનગઢ ચોકમાં કોંગ્રેસે ધરણાનો કાર્યક્રમ રાખ્યો, પરંતુ આ ધરણા કાર્યક્રમને પોલીસે મંજૂરી નહોતી આપી। છતાં કોંગ્રેસે કાર્યક્રમ કરવાનો મૂડ બતાવ્યો અને એટલે જ વહેલી સવારથી જ પોલીસના ધાડે ધાડા માનગઢ ચોકમાં ઉતરી આવ્યા હતા। પરેશ ધાનાણીએ કાર્યક્રમની મંજૂરી નહીં આપવા મામલે સરકારને આડે હાથ લીધી અને મંજૂરી વિના જ ધરણા કરવાનું કહ્યું। જોકે ધાનાણી બેસે તે પહેલા જ પોલીસે તેમની ટીંગાટોળી કરીને અટકાયત કરીને લઈ ગઈ। તેમની સાથે પ્રતાપ દુધાત અને અન્ય કોંગ્રેસના કાર્યકર્તાઓની પણ અટકાયત થઈ છે। આંદોલનથી તો આઝાદી મળી હતી। આજ આઝાદ ભારતમાં આંદોલન ઉપર પ્રતિબંધ કોણ અને શું કામે મૂકી રહ્યું છે, શું છુપાવવા માંગી રહ્યું છે, એ ગુજરાતનો સવાલ છે। ત્યારે અમે સરદારની સાક્ષીએ અહીંયા જ બેસી અને ધરણા શરૂ કરીએ છીએ। જોઈ શકો છો કે પોલીસ દ્વારા હાલ કોંગ્રેસના જે પરેશ ધાનાણી છે તેઓની ટીંગાટોળી કરી દેવામાં આવી છે અને ધરણા પર બેસે તે પહેલા જ તેઓને ઉચકી લેવામાં આવ્યા છે। સીધા પ્રતાપભાઈ પોલીસ સ્ટેશને બેઠો છે। પોલીસમાં તાકાત હોય તો અજમાવી લે। આ બળ પ્રયોગથી અમે બીતા નથી અને ડરવાનો કોઈ પ્રશ્ન નથી। આ ખાકી વર્દી આજે જોયું તે રીતે ખાકી વર્દીથી અમે બીતા નથી। ખાકી વર્દી હવે અમે લડીએ છીએ, લડતા રહેવાના છીએ। અત્રે મહત્વપૂર્ણ છે કે આ સમગ્ર પ્રકરણની શરૂઆત 15 દિવસ પહેલા થઈ ગઈ, જ્યારે અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામે એક બનાવટી લેટર વાયરલ થયો અને આ લેટરમાં વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવવામાં આવ્યા હતા। મામલો ગંભીર બન્યો અને પોલીસે પાયલ ગોટી સહિત 3 વ્યક્તિઓની ધરપકડ કરી લીધી। એ દરમિયાન આરોપી પાયલ ગોટીનો વરઘોડો કાઢવામાં આવ્યો હોવાના આક્ષેપો બાદ મામલો વધુ ગંભીર બનતો ચાલ્યો ગયો। એસપી દ્વારા એસઆઈટી ટીમની રચના કરવામાં આવીને તપાસ શરૂ કરવામાં આવી। કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ આ મુદ્દે સરકાર સામે હવે મોરચો માંડ્યો અને રાજકમલ ચોકમાં 48 કલાક સુધી ધરણા યોજ્યા હતા અને શનિવારે અમરેલી બંધનું એલાન પણ આપ્યું હતું। આ ધરણા મામલે પોલીસે કહ્યું હતું કે ટ્રાફિક વ્યવસ્થાને લઈને પોલીસે મંજૂરી નહોતી આપી। કાર્યક્રમની મંજૂરી આપવામાં આવેલ ન હતી, તેમ છતાં તેઓએ આવી અને કાર્યક્રમ કરવા માટે પ્રયત્ન કરતા તેઓને ડિટેન કરવામાં આવેલ છે અને કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારું હાલ પોલીસ બંદોબસ્ત ચાલુ છે। એ કાયદાકીય તેમના વિરુદ્ધમાં જે ધોરણસર પગલાં હશે એ લેવામાં આવશે અને હાલ પોલીસ બંદોબસ્ત ચાલુ છે। શરૂઆતના તબક્કે પરેશભાઈ ધાનાણી તથા તેમની સાથેના 4 વ્યક્તિઓ બીજી એક ગાડીમાં પણ એમના અન્ય સમર્થકોને લઈ જવામાં આવેલ છે। અમરેલી લેટરકાંડ મુદ્દે હવે પોલીસ સામે કાર્યવાહી શરૂ થઈ, જ્યાં જિલ્લા પોલીસ વડાએ મોડી રાત્રે 3 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યા। એસપીની એલસીબીમાં જ ફરજ બજાવતા 3 પોલીસ કર્મચારી સસ્પેન્ડ થયા છે। બેદરકારી, નિષ્કાળજી બદલ 3ને સસ્પેન્ડ કરાયા। પાયલ ગોટીના કેસમાં ગંભીર આક્ષેપોને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે। સરકાર કોઈ ઉચ્ચ અધિકારીને આજે તપાસ સોંપી શકે છે। પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહીથી જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે અને આગામી સમયમાં વધુ અધિકારીઓ સામે કાર્યવાહી થવાની શક્યતા છે। સમગ્ર પ્રકરણ જોઈએ તો અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામે એક બનાવટી લેટર વાયરલ થયો હતો અને આ લેટરમાં વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા હતા। મામલો ગંભીર બનતા પોલીસે પણ પાયલ ગોટી સહિત 3 વ્યક્તિઓની ધરપકડ કરી હતી, પરંતુ ધરપકડ બાદ આરોપી પાયલ ગોટીનો વરઘોડો કાઢવામાં આવ્યો હોવાના આક્ષેપો બાદ મામલો વધુ ગરમાયો। સમગ્ર મામલે એસપી દ્વારા એસઆઈટી ટીમની રચના કરવામાં આવી છે।